ઘણું બધું ચેન્જીસ છે અને અમારો છેલ્લો વ્લોગ છે. શું કરવા ખબર? અમારા કપડામાં બધી ઠેકાણા થોડુંક નડે છે, તો મેં કીધું 1 મહિનો આપણે આખો આના માટે જ કરીએ. આ મારી મમ્મી મને બહુ એટલે બહુ આનાથી મારે કે વૃદ્ધાશ્રમ હોય તો મારે જાવું છે. આ છોકરો મને બહુ હેરાન કરે છે મિત્રો. સુખી રે બેટા, સુખી સુખી. નમસ્કાર મિત્રો, ગુડ આફ્ટરનૂન. કારણ કે રવિવાર હોય એટલે તમને ખબર જ છે આપણો ગુડ આફ્ટરનૂન જ સૌની મોર થાય. અને ભાઈ સુગંધ આવે છે. બીજી વસ્તુ એ કે નાયા ધોયા વિનાનું હોય ને ગુડ આફ્ટરનૂન થાય. કારણ કે રવિવાર છે ને આપણે નાવાનું ના હોય. તમે બધા કોમેન્ટમાં કહેજો કે છે ને ભાઈ રવિવારે છે ને મોસ્ટ ઓફ લઈ હું તો અવાજ સ્પ્રે લગાડીને આખો દિવસ કાઢી નાખું. હમણાં 2-3 ફુવારા છાંટી દીધા, બરાબર, સ્પ્રે લગાડી દીધા. હા ખુશ્બુ કોક કે આ છોકરો તો જો થોડુંક માથું આમ હરખું કરી નાખીએ એટલે વાંધો ના આવે, બરાબર. બાકી કોઈ એમ ના કહે કે આ દીકરો મારો નાઈ ન થાય. આપણે અત્યારે રવિવાર હોય ને નાયા ધોયા વિનાનું જ ગુડ આફ્ટરનૂન ને ગુડ મોર્નિંગ થતું હોય. ગુડ મોર્નિંગ તો કોઈ દી થયું જ નથી મિત્રો. એટલે ઘણું બધું ચેન્જીસ છે અને અમારો છેલ્લો વ્લોગ છે. શું કરવા ખબર? કારણ કે આ અમારે છેલ્લા ઢોકળા ખાવા માટેનો વ્લોગ છે. આના પછીનો અમારે એવું કંઈ અમારા વ્લોગમાં પણ નહીં અને જીવનમાં પણ નહીં આવે. કાલથી બધું શરૂઆત થાય છે. મારા મમ્મી છે ને ભાઈ, એને કરવું હોય તો ના કરે, બરાબર. કારણ કે મેં તો એવો નિર્ણય લીધો છે કાલથી જ, બરાબર. તમને ડેઈલી વ્લોગિંગ આવશે. 30 દિવસ સુધીમાં શરીર આપણે ઘટાડવાનું છે. પછી કોઈ પણ સંજોગો થાય કેવી રીતના ઘટાડશું, ખાવાનું બધું જ છે પણ પરફેક્ટ રીતના, બરાબર. આ મન પડે એવું ખાવા બાવાનું નહીં. એટલે છેલ્લા ઢોકળા છે અમારા જીવનના ભાઈ. જોઈ લીધા, હાલો આ છેલ્લા ઢોકળા બને છે, બરાબર. ના મારી મમ્મી જો પાણી પીધા છે. તારે રહેવું છે આ ચેલેન્જમાં? સાક્ષીમાં રાખો તો આ ચેલેન્જમાં રહેવું છે મારે. આપણે તો ફીકું ભાવે જ નહીં. મમ્મી શરીર ઉતારો ઠીક છે. મારે ક્યાં લગ્ન કરવા? એટલે હું લગ્ન કરવા એવા માટે હું કઈ આપણે કઈ શરીર ઉતારતા હોય. એટલે મારું શરીર તો એટલું બધું દેખાતું નથી. આ તો હે ને બધા કેક વધી ગયું. મેં શરીર મારું દેખાય એટલું બધું છે ના, જરાય નહીં. જો હમણાં કાઢ છે પડીકા. આ પડીકા અમારી જિંદગીની વધારે પથારી ફેરવી નાખી. 100 કિલો વજન છે મારા છોકરાનો. આ પડીકા 100 કિલો. પણ 100 કિલો નહીં, આ પડીકાએ પથારી ફેરવી. ડબરા ભરેલા જ હતા. જો 97-98 કિલો મારો વજન. હા 97-98 કિલો હશે. કારણ કે મેં વચ્ચે પેલા ઉતારો વળી પાછો વધી જાય કઈ વાત જ નથી પૂછાતી, બરાબર. એટલે આમ વજનથી કંટાળી ગયો હું થોડોક હું. એટલે મારે ઘણી ઠેકાણા બહુ નડે છે. આ વિડીયો ઉતારતા હોય ને એટલા માટે કપડામાં બધી ઠેકાણા થોડુંક નડે છે. તો મેં કીધું 1 મહિનો આપણે આખો આના માટે જ કરીએ. એટલે તમે જોજો એ કાલથી ને બધા રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જાય. કઈ રીતના એક્સરસાઇઝ થાય છે, સવારમાં બધું કન્ટિન્યુ આપણું ખાવાનું ખોરાક, બપોરના શું ખાય છે, A to Z વસ્તુ આખો દિવસમાં તમને દેખાડી. 30 દિવસ સુધી ડેઈલી કન્ટિન્યુ વ્લોગિંગ હો, લોંગ વિડીયો. તો તમે સપોર્ટ કરજો ને તમે જોજો ભાઈ. ખરેખર અમે પ્લાનિંગ તો કરવું જ છે. કારણ કે હું એક એવો માણસ છું કે તમારી ઉપર જબાન દઈ દઉં ને એ વસ્તુ કરી જ દઉં. પછી મારી મમ્મી જેવા તો મૂકી દે, આમ વયું જાય સાઈડમાં. ક્યાં તારીખ જોઈ લ્યો. તારીખ કેટલો વજન ઉતરે મમ્મીથી તો વાકુય નથી. કાલ બધું દેખાડી દઈ મમ્મી. એવી કમર દુખે ભાઈ. તો ચાલો મિત્ર, આપણે તો નાયા ધોયા વિનાનું જ ગુડ મોર્નિંગ થાય છે, બરાબર. પણ અત્યારે હવે આપણે ખાઈ લઈ, પછી આ બહાર ક્યાંક ભાટકવા, બરાબર. પછી પાછું ઢોકળા ખાવા આવીશું. કારણ કે છેલ્લો દી છે તો ખાઈ જ લેવું, લડી જ લેવું. છેલ્લો દિવસ છે. ના મમ્મી ના અત્યારે ખાઈ લે ભાઈ. પટ્ટી કાઢી ઢોકળા, બે વસ્તુ એકાદ હાલે છે. સામે છે મિસ્ટર બીસ્ટનો વિડીયો ભાઈ, બહુ મસ્ત મજાની મજા આવે છે. એને આપણે જોઈએ છીએ રવિવારે સાવ એટલે સાવ આરામ જ. કારણ કે એક દિવસ તો એવો હોય કે તમારે સરખી રહેવું પડે. મિત્રો આ ગાડી વેચાવશે, બરાબર. કોઈને લેવી હોય તો કહેજો ભાઈ. ભાવ કેટલા ભાવ કહી દો એટલે અમારા તમારા બ્લોગમાં કોન્ટેક્ટ ડિટેલ નાખ દો. આ મોડેલ કેટલાનું છે જોઈ લ્યો. આ ગાડી વેચાવશે, કોઈને લેવી તો કહેજો. ઓમ કમ્પ્લીટ હાલે જ છે ભાઈ, એમાં કઈ વાંધો નથી. 3 વાગે જો જમવા હું અત્યારે ઓલરેડી પહોંચ્યો છું. કારણ કે 11-11:30 જમવાનું હતું, બરાબર. તો પછી અત્યારે ભૂખ ના લાગે. મમ્મી કે જાય કાઢીને રાખી દીધું. એમાં મમ્મી જાય બેઠા સુખી જિંદગી જીવે હો મિત્રો. ફ્યુચર ઢોકળા લાસ્ટ ડે છે. આપણે ભરીને ખાઈ લેવાનું છે. કાલથી તો પાછું રેગ્યુલર થઈ જાય. મારા મમ્મીને કહું છું કે આવો, પણ નથી આવતા. આવો મેં આવું તારે ચટણી છે હે તારે મેં કરવું 30 દિન આવું છે તારે.
તો ચાલો મિત્રો મજા આવશે તો 30 દિવસ પછી પણ 30 દિવસ તો કરવાના છે. 30 દિવસ પછી પણ મજા આવશે ને તો આપણે કન્ટિન્યુ ચાલુ રાખશું. વાતું થાય ભાઈ. વાતું ના થાય, વાતું કરવા વાળાની જ વાતું થાય, બાકી કરવા વાળા કરી જ લે. બરાબર ને? બધાને માણસને બે હાથ હોય. બરાબર, બધાને બે હાથ હોય. જો બે કામ આ છે, મારી મમ્મીને બે હાથ છે. જો એક આ છે, એક આ છે. પણ મારી મમ્મી છે ને મને ત્રીજો હાથ બહુ મારે. ત્રીજો હાથ છે ને બહુ એટલે બહુ મારે. એ કયો ખબર? જો તમને દેખાડું. આ ત્રીજો હાથ, આ હાથ છે ને બહુ મારે મારી મમ્મી. જો મને હા બહુ આમ કરીને આમ જ મારે. જામ જામ આમ ચોટાડી દે. અને આ પ્લાસ્ટિક હોય તો પાછો લાગે બહુ. જા ત્રીજો હાથ છે ને આ હે ને ત્રીજો હાથ બહુ મારે. હા હે ને મિત્રો હું વિડીયો ચાલુ કરું ને એટલે હે ને ચૂપ થઈ જાય. બાકી આ ત્રીજો હાથ આજા બહુ મારે. તમને ખોટું નથી કહેતો. આ મારી મમ્મી મને બહુ એટલે બહુ આનાથી મારે મારે. ક્યાંક વૃદ્ધાશ્રમ હોય તો મારે જાવું છે. આ છોકરો મને બહુ હેરાન કરે છે મિત્રો. સુખી રે બેટા, સુખી રે બેટા, સુખી. તારે હક દેવું કે ઓટે વહી જાઉં? ઓલા સૌરવ જોશી વિડીયો જોતા હતા 25-30 પરફ્યુમ હતા. તો એના તો બહુ હેવી પરફ્યુમ હોય. આપણી પાસે જો એટલા હે. બરાબર, આ બધા પરફ્યુમને મને શોખ ને. બિયાર્ડોના હે, હજી આ તો ખોલ્યો જ નથી. આ એમને સ્પેરમાં રાખ્યો હજી તો. બરાબર, આ પટેલના છે, બિંદાસના છે, બેલાવિટા છે, આમાં છે, અહીંયા પરફ્યુમ છે, આમાં છે. બરાબર, હજી ઘણા બધા જવા દીધા. એટલે પરફ્યુમનો બહુ શોખ. તો હું લગાડું ને તમારી મમ્મી ટક કર્યા રાખે. હવે એ જ ખબર પડતી ટક શું કરવા કરે છે. બરાબર, કારણ કે ભાઈ મને એટલો શોખ છે ને હું લગાડું. હું એને સવારે લગાડું, તમને સવારે દેખાડ્યું છે. નાયા પહેલાં લગાડું, નાયા પછી લગાડું. એટલે ઘણા બધા સરપ્રાઈઝ છે ને તમને 30 દિવસમાં બનશે. બહુ મસ્ત મજાની ઘણી વસ્તુ આવશે. કેટલી વસ્તુ બહારના માણસો આવશે. એની આપણે એના એ બધું કામકાજ કરવાના છે. ઘણા શૂટ કરવાના છે. રાતના કરશું, દિવસના કરશું, બધા અલગ લોકેશને કરશું. તમને બહુ એટલે બહુ મજા આવશે. સિરીઝ આખી જોજો. કાલથી રેગ્યુલર આ બ્લોગના તમને બીજા દિવસે જ લગભગ છે ને ચાલુ થઈ જાય. જોતા રહેજો. જો મિત્રો ફોનને લુવા હાટું મારી મમ્મી ચૂંદડી ભીની કરે વાંથી ના આ લુવે જો આથી નો પગાર ના આપે ભાઈ. આ જોઈને તૈયાર થઈ ગયા. હવે આથી વિડીયો શૂટિંગ કરીએ છીએ. અંદર રસોડામાં જમવાનું છે. અમારા સ્ક્રિપ્ટિંગનો ફોન ખોવાઈ ગયો કલનો. પેલા ઓલો બીજો ફોન જોયો? સ્ક્રિપ્ટ લખેલી છે. જો એ બધું કમ્પ્લીટ રેડી રાખેલું છે. આવી રીતના શૂટિંગ થાય હોય. એક વસ્તુ સીન લેવા. બીજો મારો ફોન ક્યાં ખોવાઈ ગયો? એમાં તો સિમ કાર્ડ નથી મિત્રો. એમાં ફોન મારી બોલો. ઓહો ફોન અરે ભાઈ અહીંયા જોઈ લે. આમાં બ્લેક કઈ દેખાય? આમ જોવો, જોઈ લે. આમાં કઈ ખબર જ નથી પડતી. વાહ ભાઈ વાહ. તો હાલો ભાઈ અહીંથી જો શૂટિંગ કરવાનું છે. અહીંયા જમતો એવો સીન છે. આપણે શૂટિંગ ઉતાર લે. મારી મમ્મી એને આમ ક્યાં ભાઈ છે. જો વાહ ઘૂમરા મારે. ઓલું જોવે. તો ચાલો ભાઈ ફટાફટ ઉતાર લે. એટલે ગરમીનો હવે ઉનાળાનો દિવસ છે ને તો મિત્ર આ વસ્તુ એક પ્રોબ્લેમ બહુ રહે. પંખા બંધ કરવા પડે. કાંજી હવે સેન્ટ્રલ એસી નાખવું જોઈએ. એના જેવું છે. સાઈડમાં નાખી દે. હાલો ફટાફટ ઉતાર લે અમે વિડીયો. નાણાની રીતે બરાબર. કપડા બદલાવાની વાત કરે. હવે 5-10 રીલ્સ ઉતાર નાખીએ. એમાં હું નહીં આ બધા કપડા બદલાવાની મિત્રો વાત કરે. જો અહીંયા 2 વિડીયો ઉતાર્યા થાકી ગયા. હે પોપટી ટી-શર્ટ તો શું કહેવાય? હા પોપટી ટી-શર્ટ તો હાઈલાઈટ થાય. પોપટી ટી-શર્ટ હોય ને તો મજા એવા રાખે. પોપટી કઈ નથી પહેરવો. હાલો વાર જગ્યા બદલાવો. તમારું સિંહાસન આમ ફેરવો. અમારા મિત્રો એક રૂમમાં 2 વિડીયો ઉતરી જાય પછી પાછો બીજો રૂમ પકડવાનો. સમજાવ? અમારે જરૂર પડશે લેપટોપ લઈ. લેપટોપ को यहाँ पे रखना चाहिए. જો મિત્ર હું હે આમાં લેપટોપ આવી જાય ઘડીક થાય તો આમાં કઈ કેવો હોય શરાબી નશેડી સીન હોય તો દારૂ મગાવો. હું ઓલી એવું નથી. આપણે ને જે સોડાયું લઈને પછી એને દારૂ બનાવવો પડે. બધી એક્ટિંગ કરવી પડે દેખાડવા માટે. અનુભવ લાગે તને? અનુભવની વાત નથી. હું પીતો જ નથી ભાઈ. જો પીતો હોય ને વચમાં કેમ નામ આવી જાય એનું? અરે એમ કહો આ બધી એક્ટિંગ ની વાત કરું એમ. ચાલો હવે જો અહીંથી લાઈટ આમ જાહે, આમાંથી છેડા હે. બરોબર
હવે આવી રીતના બીજો ભાઈ, સીન આનું છે. કંઈક નિવારણ બતાવો. વિડીયો ઉતારીને પંખો બંધ ને મને બીપી વધવા માંડી જાય છે. એસી ચાલુ કરી એસી. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા આવજો અભય યાદવ 0014 બરાબર. મસ્ત મજાની અમે ને મમ્મી બધા રીલ્સ ઉતારીએ છીએ. બહુ એટલે બહુ મજા આવે બરાબર. કારણ કે એમાં શું કરીએ ખબર, ઘણી બધી વસ્તુ એવી છે કે આમ રિલેટેડ વસ્તુ જ આવતી હોય, તમને પણ મજા આવશે ને સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને. બસ તો ચાલો ફટાફટ અમે રીલ્સ ઉતારી લઈએ. આમાંથી લેપટોપ કાઢી લઈએ, લેપટોપ અહીં રાખશું. હું એક અત્યારે પ્રોફેસર બનવાનો છું ને મમ્મી છે ને મને મેણાટણા મારવાની છે કે ભાઈ તમે છે ને આ વસ્તુ તું શું કરવા કરે કે ગામના છોકરા કે બધા પૈણી ગયા કે દુકાનના પાનના ગલ્લાવાળો છે ને એ પૈણી ગયો કે પણ તારે કે આ નોકરીને આ બધું આવી રીતના પ્રોફેશનલ રીતના રહી રહીને ક્યાંય તારું સેટિંગ ના થયું કે પછી એવા ડખા થાય ને પછી બહુ મસ્ત મજા હશે. પંખો ફૂલ ચાલુ કરી દીધો કારણ કે ભાઈ ગરમી એટલી પડે છે ને. હવે અમારે ઉનાળો આવે ને તો આ તકલીફ બહુ રહે અને ફોન હીટિંગ બહુ મારે કારણ કે આખી છે ને પ્લેટિનમ બોડી છે. 5:30 વાગ્યાના તો ટ્રાય કરતા હતા, અત્યારે 7 થયા છે. ઓલરેડી 4 રીલ્સ કમ્પ્લીટ થઈ છે અને હજી બે રીલ્સ શૂટ કરશું. હજી 2 રીલ્સ શૂટ કરશું ને પછી છે ને ભાઈ ઘણી બધી વસ્તુ હજી બાકી છે. ઘણા બધા કામ પડ્યા છે. એમાં એવું છે કે બધું આમાં છે ને ટાઈમ પ્રમાણે હોવું જોઈએ અને ઘણી વસ્તુ બધી બદલવી પડે. જો હમણાં ટી શર્ટ કપડાં બધું વસ્તુ બદલતા હોય એવું ના હોય કે એકને એક વસ્તુમાં શૂટ કરવી પડે. કોઈ એમ કે ને મારી મમ્મીનો દોહ દેતા નહીં ભાઈ બરાબર. મારી મમ્મી છે ને એ બધી વસ્તુ ભૂલી જાય. એને જો આંબીલો ચાવવો હોય, રીલ્સ હોય ને તો આંબીલો ખાય. તો મિત્રો તમને અમારો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. અને કાલથી ભાઈ સિરીઝ તમારા મસ્ત મજાની ચાલુ થવાની છે બરાબર. તો તમે કન્ટિન્યુ જોતા રહેજો. તો ચલો અમે મળીએ નવા વ્લોગમાં. બાય બાય. જો મારી લાઈટ જોવો, લાઈટ. બાય બાય.